ગીર સોમનાથના કલાકાર દેવાત ખવડ બબાલ કેસમાં આજે દેવાત ખવડના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે। તલાલા પોલીસ દેવાતને લઈને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો। તો દેવાત ખવડનો જે મામલો સામે આવ્યો છે તેમાં હવે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે। તલાલા પોલીસ દેવાતને લઈને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો। તો પોલીસના બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। દેવાત ખવડ મારામારીનો જે મામલો સામે આવ્યો હતો તેમાં હવે 7 દિવસના જે રિમાન્ડ હતા તે પૂર્ણ થયા છે અને હવે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે। તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દેવાત ખવડને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો। તો દેવાત ખવડના મારામારીનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને જે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમાં 7 દિવસના રિમાન્ડ તેના પૂર્ણ થયા છે અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। વલસાડના વેજલપુર નજીક ગેસ સિલિન્ડર ભરેલો એક ટેમ્પો બેકાબુ બન્યો હતો અને ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પૂર ઝડપે ટેમ્પો રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈ ગયો હતો। તો રોડ પર વાહનો અને રાહદારીઓની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી। ડિવાઈડર પર ટેમ્પો ચડી જતા ડિવાઈડરની વચ્ચે બનાવેલી પ્રોટેક્શન જાળી અને ડિવાઈડરને નુકસાન થયું હતું। બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। સદનસીબે આ ઘટનામાં ટેમ્પો ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને કોઈ પણ ઈજા કે પછી જાનહાનિ સર્જાઈ ન હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વડોદરાના નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। રોડ પર ખાડા તેમજ ખોદકામના કારણે અકસ્માત સર્જાયો। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરી જોવા મળી રહી છે। તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળી રહ્યા છે તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર જોવા મળી રહ્યા છે। તો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરી જોવા મળી રહી છે। તો આજે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને આખું અઠવાડિયું તેને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। એક તરફ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બીજી તરફ આ ગાંધીનગર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે। ઋષિકેશ પટેલ પણ જોવા મળી રહ્યા છે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળી રહ્યા છે। તો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની પણ હાજરી જોવા મળી રહી છે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। પીએમ નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ અને આજે જન્મદિવસને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે તેમજ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે પણ આ મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરી પણ જોવા મળી રહી છે। તો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર જોવા મળી રહ્યા છે અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આરોગ્યની દરકાર સરકાર કરે છે કારણ કે મહિલા એ પરિવારની કરોડરજ્જુ છે અને સમાજનો આધાર સ્તંભ છે। આદરણીય વડાપ્રધાન શ્રીનો આજે 75મો જન્મદિવસ અને જેમણે દેશમાં મહિલા સશક્તિકરણ અને મહિલા દ્વારા સશક્તિકરણનો એક વિશિષ્ટ પ્રારંભ કરાવ્યો છે એવા આપણા સૌના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે તેમને આપણે સૌ ખૂબ તાળીઓથી શુભેચ્છા પાઠવીએ। આજનો દિવસ તેમણે નારી શક્તિને સમર્પિત કર્યો છે।
દેશની કરોડો મહિલાઓના પોષણ અને આરોગ્ય માટે આજથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થવાનો છે. ગુજરાતમાં પણ 15 દિવસ એટલે કે આજથી શરૂ કરી અને 2 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યના તમામ સરકારી આરોગ્ય મંદિર ખાતે વિવિધ પ્રકારની સેવાઓ નિઃશુલ્ક રહેશે. કિડની, લીવર, કેન્સર, હૃદય જેવા ગંભીર રોગોથી લઈને તમામ સેવાઓ કે જે 1.4 લાખ જેટલા સ્ક્રીનિંગ અને સ્પેશિયાલિટી આરોગ્ય કેમ્પ અને 600 જેટલા મેગા રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત આ મેગા કેમ્પમાં વિવિધ તજજ્ઞ નિદાન અને સારવાર સેવાઓ ઉપલબ્ધ રહેશે. તેમાં સર્જરી, સ્ત્રી રોગ, બાળરોગ, કાન, નાક, ગળાના રોગો, માનસિક આરોગ્ય, હાડકાના રોગો, ટીબી, ચામડી, આંખ અને દંત વિભાગના રોગોનો સમાવેશ થાય છે. अभिनंदन करते हैं आज का ये स्वर्णिम अवसर આવો है નિહાળીએ कि हम साथ ધાર बनने जा रहे મધ્યપ્રદેશથી हैं। કાર્યક્રમનું मंच જીવંત पर પ્રસારણ. माननीय राज्यपाल श्री मंगूभाई पटेल जी का स्वागत है। हमारे मुख्यमंत्री डॉक्टर मोहन यादव जी का अभिनंदन है। माननीय केंद्रीय राज्य मंत्री श्रीमती सावित्री ठाकुर जी का बहुत बहुत स्वागत है। माननीय उप मुख्यमंत्री श्री जगदीश देवड़ा जी का बहुत बहुत स्वागत है। माननीय उप मुख्यमंत्री श्री राजेंद्र शुक्ला जी का बहुत बहुत स्वागत है, अभिनंदन है। सभी गणमान्य તો ગાંધીનગર ખાતે આ મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને પીએમ નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ અને તેની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે અને નારી શક્તિને સમર્પિત આ કાર્યક્રમનું જે ધ્યેય છે તે રાખવામાં આવ્યો છે અને તેને લઈને જ આ ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોવા મળી રહી છે. ઠેર ઠેર જે સ્ટોલ્સ છે તે પણ લગાવવામાં આવ્યા છે. આરોગ્યને લઈને તમામ જે જાણકારી છે તે પણ આપવામાં આવી રહી છે. મહિલા સશક્તિકરણની વાત પણ અહીંયા કરવામાં આવી રહી છે. નારી શક્તિને સમર્પિત આજનો દિવસ હોય તે પ્રકારે આજે ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ ઉજવણી કરવામાં આવી રહી છે અને આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ આચાર્ય દેવવ્રત પણ જોવા મળી રહ્યા છે. આ સાથે ઋષિકેશ પટેલ પણ જોવા મળી રહ્યા છે અને નારી શક્તિને સમર્પિત આ કાર્યક્રમ જોવા મળી રહ્યો છે અને તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ક્ષેત્રમાંથી જે આરોગ્યલક્ષી જે પણ સુવિધાઓ આપવામાં આવી રહી છે તે આરોગ્યલક્ષી સુવિધાઓની જાણકારી પણ આજે આપવામાં આવી રહી છે, જેથી તમામ લોકો તેનાથી અવગત થાય અને તમામ લોકોને જાણકારી મળે તેને અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને પીએમ મોદીએ અભિયાનનો પ્રારંભ પણ કરાવ્યો છે. તો અત્યાર સુધી અનેક એવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ પણ ચલાવવામાં આવ્યા હતા. આખું અઠવાડિયું પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા હતા. તો અત્યારે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. करने के उद्देश्य के साथ माननीय प्रधानमंत्री जी हमारे बीच पधार रहे हैं। તો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયેલી જોવા મળી રહી છે. તેમજ આજનો દિવસ નારી શક્તિને સમર્પિત આજનો દિવસ હોય તે પ્રકારનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં
75મા જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। પીએમ નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની આજે ઉજવણી અને તેને અનુસંધાને આજે ગાંધીનગર ખાતે આ મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નારી શક્તિને ઉજાગર કરવાની વાત કરવામાં આવી રહી છે। બીજી તરફ જે આરોગ્યને લગતી તમામ જે સુવિધાઓ છે, આરોગ્યને લગતી તમામ જે જાણકારી છે તે પણ લોકોને આપવામાં આવી રહી છે અને ઠેર ઠેર વિવિધ ક્ષેત્રોથી જે પણ આરોગ્ય સુવિધાઓને લઈને સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે તેમાં પણ તે અંગેની જાણકારી આપવામાં આવી રહી છે। તો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે નારી સ્વસ્થ હોય છે ત્યારે તેનો આખો પરિવાર સ્વસ્થ હોય છે અને સશક્ત બનતો હોય છે અને તે ઉદ્દેશ્ય સાથે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને નારી શક્તિને સમર્પિત આજનો આ દિવસ પીએમ મોદીનો એક તરફ જન્મદિવસ અને આજે 75મો જન્મદિવસ છે અને તેના ભાગરૂપે આ ઉજવણી કરવામાં આવી રહી છે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ઉજવણી થઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે, મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયેલી જોવા મળી રહી છે અને ટૂંક જ સમયમાં તમામ જાણકારી પણ આપવામાં આવશે અને પીએમ મોદી પણ ટૂંક જ સમયમાં જોડાશે અને તેમના દ્વારા પણ વાતચીત કરવામાં આવશે। આજે આ મહત્વના કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં નારી શક્તિને સમર્પિત આજનો દિવસ જોવા મળી રહ્યો છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા થયા બે કાંઠે। ચીકેચી માળ ફળિયાની ખાડીમાં ધસમસતો પ્રવાહ વહેતો થયો। કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી, લોકો જીવના જોખમે ખાડી પાર કરવા મજબૂર। જૂનાગઢ જિલ્લાના ઓજત નદી કાંઠે આવેલા ગામના લોકોની હાલત દયનીય। પાદરડી ગામે લોકો જીવના જોખમે પાર કરે છે નદી પાર કરવા લેવો પડે છે દોરડા અને ટાયરનો સહારો। 3 વર્ષ પહેલા તૂટી ગયો હતો પુલ। માણાવદર તાલુકાના પાદરડી ગામના લોકો જીવ હથેળીમાં રાખી કરે છે અવરજવર। જો થોડી પણ ચૂક થાય તો પડી શકે નદીમાં। પાદરડી ગામે પહોંચેલી ન્યૂઝ 18ની ટીમે પણ જીવના જોખમે પાર કરી નદી। પાદરડી ગામના લોકોએ ઓજત નદી પર પુલ બનાવવા અનેકવાર કરી રજૂઆત। 3 વર્ષથી તૂટેલા પુલને રિપેર કરવા ધારાસભ્ય, સાંસદ સહિત અનેક અધિકારીઓને કરી રજૂઆત। કંટાળેલા ગ્રામજનોને વહેલી તકે પુલ બને તેવી આશા। સાબરકાંઠા જિલ્લાના ધનેલા ગામની જનતા રસ્તા વિહોણી ગામે વાહનો ન પહોંચી શકતા દર્દીને ખાટલામાં ઉંચકી લઈ જવા મજબૂરી। 95 વર્ષના વૃદ્ધને એક ઓપરેશન બાદ 2 કિલોમીટર સુધી ખાટલામાં ઉંચકી ડ્રેસિંગ માટે દવાખાને લઈ જવાયા। છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામે રસ્તાને અભાવે પ્રસૂતાએ ગુમાવવો પડ્યો જીવ। ખેડી ફળિયામાં રહેતી એક મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા 3 કિલોમીટર સુધી જોડીમાં ઉંચકી લઈ જવાઈ। રસ્તાના અભાવે સમય બગડતા પ્રસૂતાના હાલત બગડી ગઈ। છોટાઉદેપુર હોસ્પિટલથી પ્રસૂતાને વડોદરા રિફર કરાઈ। વડોદરાની હોસ્પિટલમાં પ્રસૂતિ થાય તે પહેલા જ મહિલાનું મોત થયું। અંતરિયાળ વિસ્તારમાં રસ્તાના અભાવે મોત થવાનો બીજો બનાવ સામે આવ્યો। સ્થાનિકોએ ઊંઘતા તંત્ર સામે રોષ ઠાલવ્યો। ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફરી કુદરતે મચાવ્યું કહેર। દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલનની ઘટના બની। ધસમસતા પ્રવાહમાં 2 લોકો લાપતા થયા હોવાની માહિતી આવી સામે। એસડીઆરએફ એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી। પૂરના પ્રવાહમાં એક કાર ચાલક ફસાતા રેસ્ક્યુ કામગીરી કરાઈ। વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલનથી જનજીવન થયું પ્રભાવિત। મોટા પાયે નુકસાનની સંભાવના, લોકોની સ્થિતિ બની કફોડી। ઉત્તરાખંડમાં વાદળ ફાટતા દહેરાદૂન હરિદ્વાર હાઈવે ધોવાયો। નેશનલ હાઈવે ખીણ જેવો બની ગયો। એક બાજુનો રોડ ધોવાઈ જવાના દ્રશ્યો આવ્યા સામે। ફનવેલી નજીક બ્રિજની બાજુમાં રોડમાં ગાબડું પડતા હાઈવે ક્ષતિગ્રસ્ત થયો। સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટ્યા બાદ ટપકેશ્વરમાં આવેલા મંદિરો પાણીમાં થયા ગરકાવ। હનુમાનજીની મૂર્તિ પણ પાણીમાં ડૂબી। ઘર, દુકાનો બધું જ જળમગ્ન જોવા મળ્યું। અનેક વાહનો પાણીના વેગમાં ગરકાવ થયા। ઉત્તરાખંડના વિકાસનગરમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ। આસન નદીમાં 2 અલગ અલગ સ્થળોએ 10 થી 12 લોકો ફસાયા। સભાવાલા અને જાજરા વિસ્તારમાં ફસાયા લોકો। 5 લોકોને બચાવાયા। 3ના મૃતદેહ મળી આવ્યા। અન્ય લોકોના રેસ્ક્યુ માટે કવાયત। ઉત્તરાખંડમાં મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે ઋષિકેશની ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું। નટરાજ ચોક હાઈવે પર પાણી ફરી વળ્યા। નદીમાં 3 લોકો ફસાતા એસડીઆરએફે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। અનેક વાહનો નદીમાં ફસાયા। દહેરાદૂનમાં પોંઢા સ્થિત દેવભૂમિ સંસ્થા કેમ્પસમાં પાણી ભરાયા। સંસ્થામાં ફસાયેલા બાળકોને બચાવાયા। એસડીઆરએફને લગભગ 200 વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાની મળી હતી માહિતી। વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા।
ઉત્તરાખંડના દહેરાદૂનમાં પૂરમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ. એનડીઆરએફના જવાનોએ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી રેસ્ક્યુ કર્યું. પાણી વચ્ચે થાંભલા પર ફસાયો હતો એક શખ્સ. દોરડાના સહારે એનડીઆરએફના જવાનોએ બચાવ કામગીરી કરી. ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ બાદ ચંદ્રભાગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઋષિકેશ સહિતમાં અનેક રસ્તાઓએ જળસમાધિ લેતા વાહન વ્યવહાર ખોરવાયો. નટરાજ ચોકથી ઢાલવાલા ટેહરીને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે ભૂસ્ખલન બાદ અનેક વાહનો કાટમાળ નીચે દટાયા. ભૂસ્ખલનને કારણે વાહન વ્યવહારને પહોંચી અસર. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જનજીવન થયું અસ્તવ્યસ્ત. હિમાચલના મંડીમાં ભારે વરસાદને પગલે સોનખાડના પાણીનું સ્તર વધ્યું. ઘરમાં પાણી ઘૂસી જતા લોકોએ છત પર ચડી જીવ બચાવવાની આવી નોબત. પોલીસ અને બચાવ ટીમોએ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સ્થળાંતર કર્યું. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ધોધમાર વરસાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મહેસાણા જિલ્લાના કડીમાં અકસ્માતની ઘટના સામે આવી છે અને કડીના લોર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો તો ડમ્પરની અડફેટે 14 વર્ષના સગીરનું મોત નીપજ્યું. કડીના લોર ગામના 14 વર્ષીય નેતૃત્વ ઠાકોર નામના બાળકનું મોત નીપજ્યું છે અને ડમ્પર ચાલક અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો છે. તો બાવલુ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કડી બાવલુ રોડ પર આ ઘટના સર્જાઈ હતી. અરવલ્લીના શામળાજી પાસે શિક્ષકને અકસ્માત નડ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. રંગપુર પાસે માર્ગ અકસ્માતમાં 2 શિક્ષકના મોત નીપજ્યા. બોલુન્દ્રા હાઈસ્કૂલ અને રાયસિંગપુરના શિક્ષકનું મોત નીપજ્યું છે. અકસ્માતને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત વરાછા સવાણી સ્કૂલમાં હોબાળો સર્જાયો છે. વર્ગખંડ બંધ કરી ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ કરતા હોબાળો સર્જાયો છે. તો ઔદ્યોગિક પ્રવૃત્તિ બંધ કરવા વાલીઓની માંગ સામે આવી છે. વર્ગખંડમાં સ્ટોન લગાડવાના મશીન શરૂ કરવામાં આવ્યા છે અને તેને લઈને તે બંધ કરવા માટેની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. શાળા બંધ થવાની છે. જોકે શાળા દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવી નથી અથવા તો શાળા દ્વારા કાંઈ પણ કહેવામાં નથી આવ્યું કે શાળા બંધ થવાની છે કે કાંઈ પણ શાળાના ટ્રસ્ટીશ્રીએ અમને જણાવ્યા પ્રમાણે કે આખું એકેડેમિક વર્ષ આ જે ચાલી રહેલું આખું એકેડેમિક વર્ષ જે છે એ પૂર્ણ કરવાનું રહેશે. અમારી હવે એટલી જ માંગણી છે સરને સ્કૂલ ચલાવી હોય તો ભલે, ન ચલાવી હોય તો ભલે. અત્યારે સર ફરી ગયા છે એટલે અમારી એટલી જ માંગણી છે કે અમને અમારી ફી આપી દે, અમારી એલસી આપી દે અને અમારા બાળકનો યુનિફોર્મ અને પુસ્તકોનો ખર્ચો આપી દે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ ઉમરીગર શાળાનો બનાવ સામે આવ્યો છે. શાળાના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો તો લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને લોખંડના સળિયા વડે મૂઢ માર મારતા માથામાં ઈજા પહોંચી છે. વિદ્યાર્થી વચ્ચે થયેલ માથાકૂટમાં મારા મારવામાં આવ્યો હતો અને વાલીઓએ શાળાના ઉપજિલ્લા સામે કાર્યવાહીની પણ માંગ કરી છે. घटना के बारे में हम लोग अभी इंक्वायरी कर रहे हैं. इन्वेस्टिगेशन चल रहा है. अभी इन्वेस्टिगेशन होने के बाद हम पता चलेगा कि एग्जैक्टली क्या होने वाला है. अभी जस्ट बात चल ही रही है और आप लोग आए हो. क्या कंप्लेंट मिली? ये भी जस्ट चल ही रहा है मैडम, बात ही चल रही है अंदर. બનાસકાંઠાના ડીસામાં સ્થાનિકોના પાલિકા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. રોડ નહીં તો વોટ નહીંના નારા લાગ્યા છે. કાચો રોડ તૂટી જતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી સર્જાઈ રહી છે. ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં કાચો રોડ જોવા મળતા હવે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોડનું સમારકામ કરવામાં આવે તેમજ ગટરના જે ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે તેનું પણ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોમ્બિંગ નાઇટ યોજવામાં આવી અને
જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીની અધ્યક્ષતામાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું તો શહેર અને જિલ્લામાં ગુનાખોરી અટકાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો આ ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના વાહનો તેમજ બ્લેક ફિલ્મ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનોમાં હથિયાર સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી તો પોલીસે 5થી વધુ વાહન ડિટેઇન કર્યા અને જાહેર સ્થળોએ વાહનો પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી। નવરાત્રિના આગમનને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશભરમાં નવરાત્રિની તૈયારીઓ આરંભી દેવાઈ છે। ગોધરા શહેર પણ રંગીન દાંડિયા બનાવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે અહીં આશરે 200થી વધુ મુસ્લિમ પરિવારો કારખાનાઓમાં દાંડિયા બનાવવાનું કામ કરે છે। 1000થી વધુ કારીગરો નવરાત્રિના 6 મહિના અગાઉથી જ દાંડિયા બનાવવાનું કામ શરૂ કરી દે છે। આ ગૃહ ઉદ્યોગ એકતાનું ઉદાહરણ પણ બની રહ્યો છે। ગોધરામાં બનેલા દાંડિયા માત્ર ગુજરાત કે ભારતના જુદા જુદા ભાગોમાં જ નહીં પણ વિદેશમાં પણ વેચાય છે। જો કે આજના ડિસ્કો ગરબાના ટ્રેન્ડમાં દાંડિયાની ખરીદીમાં મંદી આવ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે। દાંડિયા વિશે 6 મહિના પહેલા સિઝન આવે એના પહેલા અમે દાંડિયાનું કામ ચાલુ કરી દઈએ, અમને સારો રોજગાર બી મળે। આ દાંડિયા ઘણી જગ્યાએ જાય, બહાર જાય, મધ્યપ્રદેશ જાય, પૂના જાય, રાજસ્થાન જાય, અમને એમાં રોજગાર બી મળે અને અમને ખુશી એ થાય કે અમારા હિન્દુ ભાઈ બહેનો નવરાત્રિ આવે તેમાં ગરબા રમે, એમાં મને બહુ ખુશી થાય। કેટલાય વર્ષોથી અમે દાંડિયાનું કામ કરીએ છીએ અને અમારા આમાં 2 કલર 3 કલર સંખેડા એ રીતે અલગ અલગ કલર અને ડિઝાઇનના દાંડિયા બનાવતા રહીએ છીએ। આ વર્ષે થોડું દાંડિયાની ડિમાન્ડ ઓછી હોવાને કારણે અમને થોડો અસર બી થયો છે અને આના કારણે અમને લગભગ 2-3 મહિના પહેલાં નવરાત્રિથી 2-3 મહિના પહેલાં આ કામ શરૂ કરી દઈએ છીએ। આના કામના ધ્યાનમાં રાખીને અમારા સ્થાનિક લોકોને બી સારો રોજગાર મળી રહે છે। આ માલ અમે MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર દરેક જગ્યાએ અલગ અલગ સપ્લાય થાય છે। દર વર્ષ તહેવાર આવે છે નવરાત્રિનો તો અમારા હિન્દુ ભાઈ બહેન જે દાંડિયા રમે છે, દાંડિયા ખેલે છે, એના માટે અમે આ દાંડિયા બનાવીએ છીએ અને એના બહાને અમારી રોજી પણ અમારી ચાલે છે તમામ લોકોની। અને અમારા હિન્દુ ભાઈ બહેન જે દાંડિયા જે માતાજીના પેલા માટે રમે છે તો એના માટે અમને બહુ ગૌરવ, અમારા માટે ગૌરવની વાત છે કે ભાઈ અમારે ગૌરવ થાય છે કે ભાઈ કે અમારા રોજી રોટી પણ મળે અને અમારા દેશની અંદર ભાઈચારો સચવાયેલો રહે છે।